સુરત જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન થયું છે। તંત્ર દ્વારા નુકસાનના સર્વે કાર્ય શરૂ કરવામાં આવ્યા છે। પૂર્વ મંત્રી મુકેશ પટેલ ઓલપાડના સરસ ગામ પહોંચ્યા અને ખેડૂતો સાથે મળીને પાકને પહોંચી ગયેલા નુકસાન અંગે ચર્ચા કરી છે। તેમણે વચન આપ્યું કે વહેલી તકે સર્વે પૂર્ણ કરીને યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવશે। ગઈકાલથી જ અમે આ મિટિંગનો દોર જ્યારે ઓલપાડ અને સુરત જિલ્લામાં ચાલુ છે ત્યારે આજે અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી। મુલાકાતની અંદર ડાંગરનો પાક પલળી ગયો છે, જે પાક બહાર નીકળીને રોડ પર છે એ પણ પલળી ગયો છે અને સાથે સાથે ગોડાઉન પણ આજે મુલાકાત લઈને પહેલીવાર સહકારી મંડળના આગેવાનો, એનો એક પ્રતિનિધિ, ગ્રામસેવક, તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે, જેથી લોકોને સંતોષકારક સર્વે થાય ને એની સર્વેની સમીક્ષા કરીને સરકારને મોકલવા।